હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેન્સમવેરથી બચવા માટેના સ્ટેપ્સ ઉપર ડિસ્કશન કરશું અને એમાંથી કેવી રીતે બચી શકાય, ઓલમોસ્ટ પ્રોટેક્શન મળી શકે તે માટેના સ્ટેપ્સ છે જે તમારી ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમમાં અનેબલ કરશો તો તમને પ્રિવેન્શન ને પ્રોટેક્શન મળી શકશે. તો આપણે વન બાય વન એ બધા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરતા જઈએ. સાથે સાથે હું તમને બતાવતો જઈશ કે કેવી રીતે એ તમારે અનેબલ અથવા તો એક્ટિવ કરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ, તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમને તમે અપ ટુ ડેટ રાખો. આઈ મીન માઇક્રોસોફ્ટના જે લેટેસ્ટ પેચીસ રિલીઝ થયેલા છે તે તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ્ડ હોવા જોઈએ. હવે એ કન્ફર્મ કરવા માટે સિમ્પલ તમારે સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરી અને એમાં તમે ટાઈપ કરશો. હું અત્યારે વિન્ડોઝ 10 યુઝ કરી રહ્યો છું, જેથી મને ડાયરેક્ટલી ઓપ્શન મળે છે કોઈ બી ફીચર્સ કે ટોપિક્સ ઓપન કરવા માટેનો. હું આમાં લખું છું અપડેટ્સ. ચેક અપડેટ્સમાં હું ક્લિક કરીશ એટલે મને સિસ્ટમમાં જે અપડેટ હશે એ મને બતાવશે. હાલમાં મારી સિસ્ટમ અપ ટુ ડેટ છે. મેક શ્યોર તમારી સિસ્ટમ બી અપ ટુ ડેટ હોવી જોઈએ. આનું કારણ છે માઇક્રોસોફ્ટ ટાઈમ ટુ ટાઈમ બધા પેચીસ રિલીઝ કરે છે, પણ નોર્મલી સિસ્ટમમાં આપણે ઇન્ટરનેટની બેન્ડવિડ્થ ન યુઝ થાય એટલા માટે વિન્ડોઝ અપડેટ ઓફ કરેલું હોય છે. હું રિક્વેસ્ટ કરીશ તમને કે તમે અપ ટુ ડેટ કરી નાખો અને આ ગ્રીન માર્ક છે તે તમારી સિસ્ટમમાં હોવું જોઈએ, અથવા તો ધેર ઇઝ નો અપડેટ અવેલેબલ એ રીતનું તમને બતાવવું જોઈએ. આનાથી તમને એક શ્યોરિટી મળશે કે જે બી પ્રોબ્લેમ છે એ બધા માઇક્રોસોફ્ટના લેટેસ્ટ પેચીસ સાથે બધા રિઝોલ્વ થઈ ગયા હશે. નંબર 2, એસએમબી સર્વિસ બાય ડિફોલ્ટ ઓન હોય છે, જે તમારે શેરિંગ ફંક્શન માટે, નેટવર્ક શેરિંગ ફંક્શન માટે યુઝ થાય છે. તે તમે ઓફ કરી દો. એ તમને મળશે એડ રિમૂવ પ્રોગ્રામથી, અથવા તો તમે કમાન્ડ લખી શકો છો appwiz.cpl. અહીંયા તમને ઇન્સ્ટોલ્ડ પ્રોગ્રામ હોય છે. તમારે જવાનું છે ટર્ન વિન્ડોઝ ફીચર ઓન ઓર ઓફ. એમની અંદર એસએમબી 1.0/CIFS ફાઇલ શેરિંગ સપોર્ટ બાય ડિફોલ્ટ ઓન હોય છે. મેં અત્યારે ડિસેબલ કરી નાખ્યું છે. તમે બી અનટિક કરી અને ઓકે કરી આપો. એક વખત સિસ્ટમ રિબૂટ માગશે, સિસ્ટમ રિબૂટ કરી આપશો. નંબર 3, ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ પોતે ફાયરવોલ એપ્લિકેશન આપે છે. રિક્વેસ્ટ કરીશ કે તમે ફાયરવોલ ઓન રાખો. ફાયરવોલમાં જવા માટે ડાયરેક્ટલી તમે કમાન્ડ ટાઈપ કરી શકો છો firewall.cpl, અથવા તો કંટ્રોલ પેનલમાંથી જઈને તમે બી ફાયરવોલમાં જઈ શકશો. તે તમારે ઓન રાખવાની છે. જો તમે ઇન્ડિવિજ્યુઅલ યુઝ કરતા હશો તો પ્રાઇવેટ અથવા તો ગેસ્ટ બતાવશે, પણ જો ડોમેન ઉપર કામ કરતા હશો તો 3 ફંક્શન આવશે તમારે. કીપ ઇટ ઓન અને મેક શ્યોર ફાઇલ એન્ડ પ્રિન્ટ શેરિંગ તમે ઓફ રાખેલી હશે. ફાઇલ એન્ડ પ્રિન્ટ શેરિંગ બાય ડિફોલ્ટ ઓફ હોય છે, તમે ઓફ જ કરી નાખજો. કારણ કે નેટવર્કમાંથી જે સ્પ્રેડિંગ થતું હોય, જો આ ઓપ્શન તમે ડિસેબલ રાખેલું હશે તો તમારામાં કોઈ ઇન્ફેક્શન નેટવર્ક રિલેટેડ નહીં આવે. નંબર 3, સિસ્ટમ પ્રોટેક્શન તમે અનેબલ કરી આપો. સિસ્ટમ પ્રોટેક્શન અનેબલ તમે કરી શકશો. માય કોમ્પ્યુટર ઉપર રાઇટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝમાં જવાનું છે. ત્યાં તમને સિસ્ટમ પ્રોટેક્શન હશે. મેક શ્યોર પ્રોટેક્શન ટર્ન ઓન. જો ન હોય તો તમે અહીંયા ઓન ઓપ્શન આવે છે તો તમે કરી શકશો, રાઈટ. સિસ્ટમમાં જે તમારું શેરિંગ ચાલતું હોય તે તમે બંધ કરી આપો. ફોર એક્ઝામ્પલ, જેની જરૂર નથી તે સિસ્ટમ, જે વસ્તુ તમારામાંથી શેર છે તેને તમે ઓફ કરી દો. એ તમને કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં જઈ શેર્ડ ફોલ્ડર ઉપર ક્લિક કરી તમે અત્યારે શું શેર છે એ બધું બતાવે છે. ફોર એક્ઝામ્પલ, ડોલર શેરની બી જરૂર નથી, સ્ટોપ શેર કરી દો.
એવી રીતે $E શેર છે, સ્ટોપ કરી દો. એડમિન શેર છે, સ્ટોપ કરી દો. આઈપીસી ડોલર છે, સ્ટોપ કરી દો. રાઈટ. જેની જરૂર હોય એ જ વસ્તુ શેર રાખો, જો જરૂર નથી તો ડિસેબલ કરી આપો. રેન્સમવેરના પ્રોગ્રામથી બચવા માટે બેકઅપ એકમાત્ર સોલ્યુશન છે. તો તમારું બેકઅપ જો સ્ટ્રોંગ નહીં હોય તો તમને ફાઇલ રિકવરી પોસિબલ નથી. એકચ્યુઅલી રેન્સમવેર કોઈ વાયરસ નથી, બટ એક પ્રીડિફાઇન્ડ પ્રોગ્રામ છે કે જે તમારી ફાઇલને ઇન્ક્રિપ્ટ કરી આપે છે. ઇન્ક્રિપ્ટ તો તમે બી તમારી ફાઇલને કરી શકો છો, જ્યાં સુધી તમે એમની કી ન આપો ત્યાં સુધી ડિક્રિપ્ટ નથી થવાની. સેમ ફંક્શનમાં રેન્સમવેર વર્ક કરે છે. તો હવે બેકઅપ કેમ લેવું અને કેવી રીતનું હોવું જોઈએ એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ફર્સ્ટ ઓફ ઓલ, બેકઅપ માટે નોર્મલી બધા પર્સન્સ શું હોય છે કે બેકઅપ એ જ ફોલ્ડરમાં મૂકી દે જે ફોલ્ડરમાં પોતે કામ કરતા હોય, પણ એ રાઇટ વે નથી. બેકઅપ તમે એક સિસ્ટમની અલગ ડ્રાઈવથી બેકઅપ લ્યો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે પેન ડ્રાઈવ છે ડેડિકેટેડ 16 GB 32 GB, અથવા તો તમારી પાસે CF કાર્ડ છે, અથવા તો તમારી પાસે કોઈ પાસપોર્ટ સાઇઝ હાર્ડ ડ્રાઈવ છે USB, જે બેટર ઓપ્શન છે. મતલબ તમારી સિસ્ટમ જ્યારે કોઈ ડેમેજ થાય અથવા તો રિકવર કરવાનું થાય ત્યારે એક્સટર્નલ મીડિયામાં જો તમારો બેકઅપ હશે તો સેફ થઈ શકશે અને કોઈ બી સિસ્ટમમાં તમે એને ઓપન કરી શકશો. તો બેકઅપ કેવી રીતે હોવું જોઈએ એ વિન્ડોઝ 10ના ફંક્શનમાં માઇક્રોસોફ્ટે ઘણું સરસ બેકઅપનું ફંક્શન આપેલું છે. સિમ્પલ હું બેકઅપ ટાઈપ કરીશ. બેકઅપ સેટિંગમાં જતા રહો. બધા ફંક્શન આ વિન્ડોમાં જ છે. વન બાય વન આપણે એક્સપ્લેન હું તમને કરતો જઈશ. વન બાય વન આપણે જોતા જશું. ફર્સ્ટ ઓફ ઓલ, બાય ડિફોલ્ટ બધું ઓફ હોય છે. પેલું ફંક્શન છે બેકઅપ યુઝિંગ ફાઇલ હિસ્ટ્રી. આ ઓપ્શન એ છે કે તમને વર્ઝન બેકઅપ પ્રોવાઈડ કરે છે. વર્ઝન બેકઅપ ઇન ધ સેન્સ કે તમે જ્યારે કોઈ ફાઇલ ઉપર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ છો, ફોર એક્ઝામ્પલ ધીસ વન, આના ઉપર હું ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જઈશ તો મને પ્રીવિયસ વર્ઝન બતાવશે. જ્યાં સુધી હું આનું બેકઅપ નહીં લઉં ત્યાં સુધી એનું પ્રીવિયસ વર્ઝન બતાવશે નહીં. મતલબ મારે કોઈ રિકવર કરવી હોય આ ફાઇલને તો જેટલી વખત મેં બેકઅપ લીધું હશે એટલી વખત અહીંયા વર્ઝન બતાવશે અને ઇઝીલી હું રિસ્ટોર કરી શકીશ. તેવી જ રીતે કોઈ બી ફાઇલમાં પ્રોપર્ટીમાં તમે ચેક કરશો તો એ થઈ જશે. બરાબર. તો હવે આપણે બેકઅપ લેશું. મારી પાસે 16 GB નું એક માઇક્રો SD કાર્ડ છે કે જે બેકઅપ માટે મેં ડેડિકેટેડ રાખેલું છે. એમાં આપણે બેકઅપ લેશું. રાઈટ. મારી પાસે C અને ડી ડ્રાઈવ એ મારું ડેડિકેટેડ બેકઅપ માટેનું કાર્ડ છે. સી બેકઅપ માટેનું ફંક્શન છે બેકઅપ નાવ, અથવા તો તમારું બેકઅપનું શેડ્યુલ હોય કે એવરી 3 કલાકે બેકઅપ લઈ શકો, તમે ડેઈલી લઈ શકો, 12 અવર્સ, વોટ એવર તમને જે કન્વિનિયન્ટ હોય એ પ્રમાણે. કઈ વસ્તુનું તમારે બેકઅપ લેવું છે તમે ઇઝીલી ચૂઝ કરી શકશો, રિમૂવ કરી શકશો. રાઈટ. બેકઅપ નાવ કરું છું એટલે એનું ચાલુ રહેશે. ફર્સ્ટ ટાઈમ ફૂલ બેકઅપ માટે થોડો ટાઈમ લેશે, પછી ઇન્ક્રીમેન્ટલ બેકઅપ થઈ જશે. મતલબ જે ચેન્જીસ થયા હશે એ જ બેકઅપ તમને બતાવશે. મતલબ ટાઈમ બચી જશે તમારો એમાં. તમે એક્ટિવેટ કરશો એટલે વર્ઝન બેકઅપ તમને મળશે. જે ઇન્ડિવિજ્યુઅલ ફાઇલમાં તમારે ચેન્જ કરવો હોય અથવા તો તમને ડાઉટ હોય કે આ ફાઇલ ઇન્ક્રિપ્ટ થઈ ગઈ છે કે તમારે રિસ્ટોર કરવી છે તો તમે કરી શકશો. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ફાઇલ ઉપર રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જતા રહ્યો, એમાં પ્રીવિયસ વર્ઝન એ છેલ્લું બેકઅપ લીધેલું હશે એમાં તમને બતાવશે, એનું વર્ઝન બી ઓપન થયેલું બતાવશે. આવી રીતે કરવાથી
તમને ફાઇલ લેવલનું પ્રોટેક્શન અથવા તો ફોલ્ડર લેવલનું પ્રોટેક્શન મળી શકશે. એવી જ રીતે ડ્રાઈવમાં બી સેમ હોય છે. સી ડ્રાઈવ પર પ્રોપર્ટી કરીને કોઈ બી લોકલ ડ્રાઈવમાં તમે પ્રીવિયસ વર્ઝનમાં તમે જઈ શકશો અને ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ તમે રિસ્ટોર કરી શકશો. બેકઅપના ઘણા બેનિફિટ છે. થોડા યુઝફુલ થર્ડ પાર્ટી ટૂલ છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવમાં તમે તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા સિંક કરી શકો છો, કે જેમાં તમને ગૂગલ વર્ઝન બેકઅપ પ્રોવાઈડ કરે છે અને જે સિક્યોર બી છે, જે રિયલ ટાઈમ તમને બેકઅપ બી આપે છે. તો એ ટાઈપના તમે બેકઅપ યુઝ કરી અને તમારો ડેટા તમે સિક્યોર કરી શકો છો. બીજી કોઈ પેન ડ્રાઈવ, બહારના કોઈ મીડિયા તમારા લેપટોપમાં અટેચ કરવાનું ટાળો. જેના ઉપર તમને ખ્યાલ નથી એવા ઈમેલના નોટિફિકેશન હોય, કોઈ એટેચમેન્ટ હોય જે તમારા રિલેટેડ ના હોય, એને ઓપન બી ના કરો, સિમ્પલ ડિલીટ કરી નાખો. આર્ટિકલ ઉપર તમે અપ ટુ ડેટ રહી શકો છો. નોર્મલી અત્યારે ઘણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે ગૂગલ ઉપર કે આર્ટિકલ ઉપર, જેમાં તમે રીડ કરીને તમારી સિસ્ટમ બચાવી શકશો. તો આ બધા સિસ્ટમના ડેટા પ્રોટેક્શન માટેના સ્ટેપ મેં તમને ટિપ્સ આપેલી. અપેક્ષા કરું છું કે તે બધા તમને હેલ્પફુલ થઈ શકતા હોય. જો કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો કંઈ ઇસ્યુ હોય કે વધારે જાણકારી જોતી હોય તો ફીલ ફ્રી અમને લોકોને કોલ કરી શકશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.